છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયાથી લઈને ટીવી ચેનલોમાં જે મુદ્દો ભારે ચર્ચામાં છે તે કપલ સ્વેપિંગના કાળા કારોબારનો છે. સુરતની એક પીડિત મહિલાએ ચોંકાવનારો ખુલાસો કર્યો. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા મેટ્રો શહેરોમાં આ દૂષણ મૂકેલા પગપેસરાથી આખા ગુજરાતમાં ખળભળાટ મચ્યો. હજારો લોકો આ ચુંગાલમાં ફસાયેલા હોવાની આશંકા વચ્ચે એક હિંમતવાન મહિલાએ પોતાના જ પતિ અને સાસરિયાઓ સામે કોર્ટની લડાઈ શરૂ કરી આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો. પીડિત મહિલાએ આપવીતી જણાવતા કહ્યું કે મારા લગ્ન 1 જુલાઈ 2022ના રોજ સુરતના રાજ નામના યુવક સાથે સમાજના રીતિ રિવાજથી થયા હતા. શરૂઆતના 3 મહિના બધું સારું ચાલ્યું, પણ ત્યાર પછી પતિએ કપલ સ્વેપિંગની વાતો શરૂ કરી. તેણે મને ફેસબુક પરથી ચેટ્સ અને વિગતો બતાવી આ ગંદા કામમાં જોડાવા દબાણ કર્યું, પણ મેં સાફ ના પાડી દીધી. આ કાળા કારોબારમાં જોડાયેલા લોકો ફેસબુક પર પોતાના સાચા નામને બદલે ફેક આઈડી બનાવીને એકબીજાના સંપર્કમાં આવે છે. શરૂઆતી ચેટિંગ પછી વાતચીત વિડીયો કોલ સુધી પહોંચે છે અને બંને કપલ તૈયાર થાય એટલે તે સાચું કપલ છે કે નહીં તે ચેક કરવા માટે એક કેઝ્યુઅલ મીટિંગ ગોઠવવામાં આવે છે. પીડિતાએ આક્ષેપ કર્યો કે તેનો પતિ જ નહીં પણ તેના જેઠ અને જેઠાણી પણ આ રેકેટમાં પહેલેથી જ સક્રિય છે. પીડિત મહિલાએ ભારે હૈયે જણાવ્યું કે લોકો સમાજના ડરે બહાર નથી આવતા, પણ હું છેલ્લા 3.5 વર્ષથી આ નર્ક જેવી સ્થિતિ સહન કરી રહી છું અને કોર્ટમાં ન્યાય માટે લડી રહી છું. સ્ત્રી તમારી પર ભરોસો રાખીને આવે છે, તમે લગ્નને મજાક બનાવી દીધી છે. તેણે ગુજરાતની અન્ય પીડિત મહિલાઓને પણ અપીલ કરી છે કે જો તમારા પતિ આવી ડિમાન્ડ કરે તો ડર્યા વગર બહાર આવીને અવાજ ઉઠાવો. મારું નામ શીતલ છે. જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે એ કપલ સ્વેપિંગનો ચાલી રહ્યો છે. જે કપલ સ્વેપિંગનું જે મારા સાથે થયું છે એ રીતે કે મારા પતિ મને એમાં ઇન્વોલ્વ કરવા માંગતા હતા. મારું મેરેજ જે સુરત થયું હતું અને અત્યારે સુરતમાં આ વસ્તુ બહુ ચાલી રહી છે. મારા લગ્નના 3 મહિના પછી મને જણાવવામાં આવ્યું કે આ રીતે આઈડી હોય છે, જેમાં આ રીતે કપલો બધા ભેગા થતા હોય છે, જેમાં પેઇડ કપલો હોય છે અને એન્જોયમેન્ટ કપલવાળા પણ હોય છે. એટલે આપણે પણ એ વસ્તુમાં ઇન્વોલ્વ થઈએ એમ. આમાં નાના લોકો પણ કરતા હોય છે. જે કપલ નાના હોય છે એમાં કોઈ વર્ગ નથી હોતો. જે બધા મોટા લોકો પૈસાવાળા હોય છે એ પણ કરે છે અને નાના લોકો પણ કરે છે. બધી વર્ગના લોકો કરે છે. મારો જે કેસ ચાલે છે એ આ મુદ્દા ઉપર જ છે કે જે કપલ સ્વેપિંગની વસ્તુમાં મને ઇન્વોલ્વ કરવા માંગતા હતા અને મેં એ વસ્તુની ના પાડી છે. એના લીધેથી મારા ઘરમાં બહુ જ માથાકૂટ થઈ હતી. મારા ઉપર મારચૂટ પણ થયેલી છે. એટલે મેં કેસ કર્યો છે, જે ડોમેસ્ટિક વાયલન્સનો કેસ છે, જે હાલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છે.